ભાદરવા સુદ એકાદશી જલજેણી ઉત્સવ કહેવાય. એ ઉત્સવ હતો એટલે સ્વામીજીએ કહ્યું, ઈચ્છા દર્શાવી કે ઠાકોરજીને આપણે જલ ચીલાવવા જવું છે. ત્યાં એક લેક છે ઊટીમાં. ગયા સાંજના 6 વાગ્યા હતા. ટાઈમ બોટિંગનો ટાઈમ પૂરો થઈ ગયો. ગયા એટલે જોયું ત્યાં ગેટમેન કોઈ હતો. એને વાત કરી તો એને કહ્યું સોરી કે ટાઈમ પૂરું થયું તો કશું થાય નહીં. પછી કાર્યકર્તો હતા એને કહ્યું, રિક્વેસ્ટ કરી કે અમારા ગુરુજી ગુજરાતથી આવ્યા છે, સાથે ઠાકોરજીને લાવ્યા છે અને આજે દિવસ સરસ છે જલજેણી ઉત્સવનો. ઠાકોરજીના જલ ઝીલાવવા માટે લેકની અંદર આપણે જવું છે. અમારે તું વાત કર અમારા વતી મેનેજરને. પેલાને વાત ગળે ઉતરી. એ મેનેજર પાસે ગયો અને આખી સિચ્યુએશન વાત કરી. મેનેજરને થયું ચાલો કે ઠેઠથી આવ્યા છે ગુજરાતથી, તો આપણે એને એક બોટ કાઢી આપીએ. એટલે એક બોટની પરમિશન આપી. તો એક બોટમાં તો 5-6 જણા, 7 જણા, 10 જણા આવે. સ્ટાફ થોડો મોટો હતો. સ્વામીજીએ પેલા બોટવાળાને કે મારે 2 બોટ જોઈએ કે એટલે એક તો પાસ કરાય, હવે બીજા માટે ફરી મેનેજરને કહેવા જવાનું. એટલે ફરી બચારો સંતોમાંથી કહેવા ગયો અને બચારા રાજી ખુશીથી બીજી બોટ પણ કાઢી આપી. પછી લેક વિહાર કર્યો, આનંદ કરાયો, ઠાકોરજીને ઝુલાવ્યા અને ભક્તોને આનંદ કરાયો સ્વામીજીએ. પછી રિટર્ન થતા હતા. ત્યાંથી નીકળ્યા એટલે સ્વામીજીએ પ્રસાદમાં જે કહ્યું હતું, સ્વામી કે આપણે એને આપો. અને સ્વામી પ્રસાદ પછી એને પગે લાગવા લઈ આવ્યા સ્વામી પાસે. તો સ્વામીજીએ કહ્યું તેરા અક્ષરધામ પક્કા કિએ. પેલાએ તો ખાલી એક વખત બોટમાં બેસાડવાની સેવા કરી, વ્યવસ્થા કરી આપી, તો પણ ભગવાન રાજી થઈ ગયા અને અક્ષરધામ પાકું આપ્યું. એક વખત સ્વામીજી બાય કાર જતા હતા, વચ્ચે રેલવે ફાટક આવ્યું જનકભાઈ. ત્યાં ઇન્ડિયામાં છે ને, અહીંયા કેવો લાઇટો હોય, ટ્રેન આવવાની હોય તો 5 મિનિટ પહેલાં કદાચ લાઇટો રેડ લાઇટ થાય. ઇન્ડિયામાં ફાટક પાડે, એ 15 મિનિટ પહેલાં કરે, 20 મિનિટ પહેલાં બંધ કરી દે. ઓવરનાઇટ બી બંધ રાખે. અને એક જગ્યાએ ગયા ને ફાટક બંધ હતી, ટ્રેન આવવાની કંઈક 8-10 મિનિટ બાકી હતી અને સ્વામીજીની ગાડી ફાટક આગળ ઊભી રહી. એટલે પેલાને વિચાર કે મહારાજ શ્રી બહાર ઊભા છે, ટ્રેનને વાર છે, ખોલી દઉં કે એક જ ગાડી છે, ભલે નીકળી જતા કે. એટલે ફાટક ખોલી આપી. સહી ગાડી પાસ થઈ ગઈ. સહી એટલું બોલ્યા કે મફતનો ફાવી ગયો કે. શું બોલ્યા? મફતનો ફાવી ગયો. આપણે મફતમાં જ ફાવી ગયા છીએ. સ્વામીજી આપણે ગ્રહણ કર્યા છે. બસ એ પ્રાપ્તિના કેપમાં રહી અને આપણે એમના તરફની યાત્રા કરતા રહી. સહજાનંદ સ્વામી મહારાજની જય.